જુઓ, છેલ્લા 15-20 દિવસમાં બીજી ઘટના છે. એકવાર સ્ટેજ ઉપર તમે બંને હતા, ચૈતરભાઈ અને સાથે સાથે તમે પણ, અને ભાજપના સાંસદ અને આદિવાસી નેતા ધવલ પટેલે તમારા ઉપર આરોપ લગાવ્યો કે તમે કોંગ્રેસ છોડવાના મૂડમાં છો, પેલા આપવાળા ભાજપમાં જોડાવાના મૂડમાં છે. આ બીજી ઘટના છે આ પ્રકારની. મારે ભેદ સમજવો હતો. રાજનીતિને સારી રીતે ધવલભાઈ જાણી ચૂક્યા છે કે પછી સમય સંજોગો પ્રમાણે મોહનભાઈ નિવેદન આપે છે? બંને નેતાઓના, બંને ભાજપના નેતાઓ, એક સાંસદ એક ધારાસભ્ય, એ નિવેદનમાં સામ્યતા શું જોવો છો આપ, ભેદ શું જોવો છો? ધવલભાઈ અત્યારે નવા રાજકારણી આવ્યા છે. એમણે સરપંચ નથી બન્યા, તાલુકા પંચાયતના સભ્ય નથી બન્યા, તાલુકા પંચાયતના પ્રમુખ નથી બન્યા. ભાજપ સરકારનો સ્કાય લેબ તરીકે આવ્યા છે, પેરાશૂટ ઉતાર્યું છે. ત્યારે મોહનભાઈ ધરતીથી જોડાયેલા નેતા છે. એમણે ઘણા બધા વર્ષો રાજકારણમાં કામ કર્યું. એમના પિતાજી જે હતા એ કોંગ્રેસમાં કામ કરતા હતા. અને આદિવાસી સમાજનું આ વિસ્તારમાં સૌથી મોટા આંદોલનો જે થાય છે તેની જન્મભૂમિ જો કોઈ કહેવાય તો સ્વર્ગસ્થ ઈશ્વર વહિયા ના વિસ્તાર એટલે મહુવાની છે. અને ત્યાં તમે જોવો સામાજિક આંદોલન પહેલેથી જ થાય છે. એટલે આને કારણે આપણે એવું કહી શકીએ કે મોહનભાઈને આદિવાસી સમાજનો બહોળો અનુભવ છે.